Hello, friends. Good morning, everybody, and welcome to the YouTube channel. Friends, we are discussing today of 11th Standard Unit 2, Read 3, The Secret of the Machines. Friends, see here the title of the read is The Secret of the Machines. Friends, it is a poem written by Rudyard Kipling. You may have heard name Rudyard Kipling. તમે કદાચ નામ સાંભળ્યું હોય તો રૂડિયાર્ડ કિપલિંગનું. એ આ કવિતા છે, ઇટ્સ પોયમ. એના લેખક છે રૂડિયાર્ડ કિપલિંગ. રૂડિયાર્ડ કિપલિંગે તમને ખબર હોય તો જંગલ બુક નામની બુક લખેલી છે. એમણે ઘણા બધા બાળ સાહિત્ય ઉપર પણ કામ કરેલું છે. જંગલ બુક નામની સિરિયલ પણ તમે ટીવીમાં કદાચ જોઈ હોય તો એના લેખક એ રૂડિયાર્ડ કિપલિંગ દ્વારા અહીંયા આ પોયમ ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ આપણા અભ્યાસક્રમમાં રીડ 2 યુનિટ 2 રીડ 3માં અહીંયા આપણને આપેલી છે. The title itself is the secret of the machines. જો સિક્રેટ એટલે રહસ્ય. અહીંયા કોનું રહસ્ય છે તો મશીનોનું રહસ્ય આ કવિતામાં કવિએ એકદમ બેખૂબી એનું વર્ણન કરેલું છે. આપણે ઓટોબાયોગ્રાફી ઓફ મશીન્સ પણ કહી શકીએ, મશીનોની આત્મકથા પણ કહી શકીએ. તમે ઘણી બધી આત્મકથાઓ માનો કે કોઈ પુસ્તકની આત્મકથા, કોઈ સૈનિકની આત્મકથા, કોઈ ક્ષત્રિયની આત્મકથા, આવી ઘણી બધી આત્મકથાઓ વાંચેલી હશે. તો અહીંયા મશીન આપણા જીવનના એક રોજિંદો ભાગ કહી શકીએ. વિધાઉટ મશીન્સ વી કાન્ટ ડૂ એનીથિંગ. આપણે દિવસ ઉગે ત્યાંથી લઈને રાત સુધી મશીનોની સાથે કામ કરતા હોઈએ છીએ. તો મશીનો વગર આપણું જીવન એ ઇટ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, લગભગ અશક્ય છે. તો અહીંયા મશીનો પોતાનું સિક્રેટ, અહીંયા પોતાનું રહસ્ય એ આપણને દર્શાવે છે. મશીનો પોતાના જન્મથી ફ્રોમ ધેર વેરી બર્થ એ કઈ રીતે એમને મશીનોનો જન્મ થાય, કઈ રીતે એમનું ઘડતર થાય, કઈ રીતે એનો આપણે ઉપયોગ કરીએ. અને મશીનોમાં તમને ખબર હોય તો કોઈ લાગણી, કોઈ ફિલિંગ્સ, કોઈ ઇમોશન્સ એવા હોતા નથી. એ પણ અહીંયા મશીનો એ એવું કહે છે કે અમારામાં કોઈ પ્રકારની ફર્ગિવનેસ, માફી આપવાની કોઈ ઇમોશન્સ, કોઈ લાગણી અમારામાં હોતી નથી. ઇફ યુ મેક અ મિસ્ટેક, આપણે જો મશીન ચલાવવામાં ભૂલ કરીએ કોઈ બી, તમને ખબર હશે મોટા મોટા મશીન હોય એને ચલાવવામાં સહેજ બી ગફલત કરીએ અથવા ભૂલ કરીએ તો દે કાન્ટ ફર્ગિવ અસ. એ લોકો આપણને માફ કરી શકતા નથી. વી વિલ શ્યોરલી ડાય, આપણે ચોક્કસ મૃત્યુ પામી શકીએ. તો અહીંયા મશીનો એ શું કરી શકે, વોટ દે કેન ડૂ ફોર અસ, કઈ વસ્તુ આપણે માટે આપણી સેવામાં એ લોકો કરી શકે, એના વિશે પણ આ કવિતામાં સરસ એ કહેલું છે. આફ્ટર ઓલ, મશીનો છેલ્લે એવું પણ કહે છે કે વી આર નથિંગ મોર ધેન ધ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. એકચ્યુઅલી મશીનોને બનાવનાર એની પાછળનું ભેજું એ આપણી મનુષ્ય જાત જ છે. એટલે આફ્ટર ઓલ દે આર ધ ચિલ્ડ્રન ઓફ અસ, આપણા બાળકો આપણે કહી શકીએ. પણ એ બાળકોની સાથે કામ કરતાં જો આપણે સહેજ પણ ગફલત કરીએ તો એ માફી આપી શકતા નથી. આવી સરસ મજાની કવિતા રીડ 3 ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ, મશીનોનું રહસ્ય. જો પહેલા સ્ટાન્જામાં પહેલી 4 લાઇનમાં એમનું ઘડતર કઈ રીતે થાય, કઈ રીતે એમને બનાવવામાં આવે, કઈ રીતે એમને ધાતુનો ઉપયોગ કરી અને મશીનોમાં ઉપયોગમાં લેવાય, એના વિશેનું વર્ણન છે. ફ્રોમ ધ વેરી ફર્સ્ટ લાઇન, ફોર એક્ઝામ્પલ, વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિડ એન્ડ ધ માઇન, વી વેર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ, વી વેર કાસ્ટ and wrought and hammered to design, we were cut
and filed and tooled and gauged to fit. જો અહીંયા પ્રથમ 4 લાઇનમાં વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન. માઇન MINE, માઇન એટલે ખાણ. તમને ખબર હશે માઇન એટલે આપણે જે ખાણ હોય એ ખાણ. અને ઓર્બિડ એટલે ધાતુ મિશ્રિત માટી, ધાતુથી મિશ્રિત માટી એવું આપણે કહી શકીએ ઓર્બિડ. તો વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિડ એન્ડ ધ માઇન. જુઓ અહીંયા મશીનો એવું કહે છે કે અમને કાઢવામાં આવે છે અથવા તો અમને લેવામાં આવે છે કઈ જગ્યાએથી? તો ફ્રોમ ધ ઓર્બિડ એટલે ધાતુ મિશ્રિત માટીમાંથી અથવા તો ખાણમાંથી અમને ત્યાંથી લઈ આવવામાં આવે છે. તો કદાચ પરીક્ષામાં આ સ્ટાન્જામાંથી પણ એવો પ્રશ્ન પૂછાય કે ફ્રોમ વેર વર મશીન્સ ટેકન. મશીનોને ક્યાંથી લાવવામાં આવે છે અથવા તો એમને મશીનો એટલે મતલબ એમની જે ધાતુ આવે મશીનો બનાવવા માટેની જે કાચું મટીરિયલ, રો મટીરિયલ, એ કઈ જગ્યાએથી એ લોકોની ઉત્પત્તિ સ્થાન કઈ જગ્યાએ આપણે કહી શકીએ? તો વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિડ એન્ડ ધ માઇન. એમ કે એમને કાઢવામાં આવે છે અથવા તો લાવવામાં આવે છે તો આપણે એવું કહી શકીએ કે ધ મશીન્સ વર ટેકન ફ્રોમ ધ ઓર્બિડ એન્ડ ધ માઇન. ધાતુ મિશ્રિત માટી અથવા તો ખાણમાંથી એમને લાવવામાં આવે છે. જો પછી શું કરવામાં આવે તો વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. જો ફર્નેસ એટલે ભઠ્ઠી અથવા ભઠ્ઠો કહી શકીએ. પછી એ જે ધાતુ હોય એમને મેલ્ટેડ કરવામાં આવે. મેલ્ટ હિયર મીન્સ એને ઓગાળવામાં આવવું, પીગાળવામાં આવવું. એ મશીનોને જે ધાતુ હોય એને પીગાળવામાં આવે. તો કઈ જગ્યાએ પીગાળવામાં આવે? ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. જો પીટ એટલે ખાડો અને ફર્નેસ એટલે ભઠ્ઠી અથવા ભઠ્ઠો કહી શકીએ. એટલે ધાતુ જે ખાણમાંથી ધાતુ લાવ્યા હોય એ ધાતુને પછી મોટા ખાડામાં અથવા તો ભઠ્ઠામાં એને પીગાળવામાં આવે, એને ઓગાળવામાં આવે. પછી શું કરવામાં આવે? વી વર કાસ્ટ. જો કાસ્ટ એટલે એનો આકાર આપવો, મોલ્ડ. વી વર મોલ્ડ ઓર વી વર કાસ્ટ, એને આકાર આપવો. એન્ડ રાઉટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. જો રાઉટ એટલે એનું ઘડતર કરવું. રાઉટ શેપ્ડ કહી શકીએ આપણે, એને આકાર આપવો શેપ્ડ. વી વર કાસ્ટ એન્ડ રાઉટ એન્ડ હેમર્ડ ટુ ડિઝાઇન. જો ડિઝાઇન એટલે આપણે કોઈ બી મશીન હોય, ધાતુ હોય, એને ચોક્કસ ડિઝાઇન એની ભાત આપવા માટે એ જે ધાતુ હોય એને આકાર આપવો પડે, એને ઘડતર કરવું પડે, એને હમર્ડ ટુ ડિઝાઇન, એને હથોડાના ઘા સહન કરવા પડે, હથોડીથી એને ફટકારવું પડે તો એ ચોક્કસ ડિઝાઇનમાં જે તે ધાતુ આવી શકે. પછી શું કરવામાં આવે? વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગેઝડ ટુ ફિટ. જો વી વર કટ પછી કાપવામાં આવે. વી વર કટ એન્ડ ફાઇલ્ડ. ફાઇલ્ડ એટલે એને સ્મૂધન કરવું, સ્મૂથ એકદમ સ્મૂધન કરવું, ઘસીને ધારદાર બનાવવું. અમુક મશીન સેવા હોય કે એની ઉપર ધાર ઘસીને ધાર કાઢવામાં આવતી હોય તો એને ફાઇલ્ડ કહેવામાં આવે. ફાઇલ્ડ. વી વર ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ. જો ટૂલ્ડ એટલે એના ઉપર ઓજાર કામ કરવામાં આવે. ઓજારથી એની ઉપર કોઈ સાધનોથી, ઓજારથી એની ઉપર કામ કરવામાં આવે. એન્ડ ગેઝડ ટુ ફિટ. જો પછી એને ગેઝ એટલે મેજર કરવું, માપવું. પરીક્ષામાં પૂછાય તો ગેજ એટલે મેજર, એને માપી અને યોગ્ય સાઇઝમાં એને ફિટ કરવામાં આવતું હોય. તો આ બધી ક્રિયાઓ, આ બધી પ્રક્રિયા એ ધાતુ ઉપર કરી, મશીનો ઉપર કરી અને ઘસીને યોગ્ય ધારદાર કરવામાં આવે, એને કટ કરવામાં આવે, એને માપવામાં આવે, એનું ઘડતર કરવામાં થાય, એની ઉપર હથોડીથી ડિઝાઇન કરવામાં આવે. આ બધી જ પ્રક્રિયાઓમાંથી પસાર થઈ અને પછી યોગ્ય સરસ ડિઝાઇનવાળું મશીન એ તૈયાર થતું હોય. તો અહીંયા પહેલી 4 લાઇનમાં મશીનો ક્યાંથી એનું ઉત્પત્તિ સ્થાન, ક્યાંથી કાચી ધાતુ મળી આવતી હોય છે, પછી એની ઉપર કેવી કેવી પ્રક્રિયાઓ કરવામાં આવતી હોય છે એ આપેલું છે. જો એના પછીનો સ્ટાન્જા સમ વોટર, કોલ એન્ડ ઓઇલ
ઇઝ ઓલ વી આસ્ક. આ પરીક્ષામાં પ્રશ્ન મોસ્ટ પૂછાતો હોય છે અને પ્રશ્ન એવો હોય કે વિચ થિંગ્સ ડુ મશીન્સ રિક્વાયર, વિચ થિંગ્સ ડુ મશીન્સ આસ્ક, વિચ થિંગ્સ ડુ મશીન્સ આસ્ક ફોર. કઈ વસ્તુઓની મશીનોને જરૂર પડતી હોય. જો મશીનોને કઈ વસ્તુ, મશીનો એમને તો ચાલતા ના હોય, એટલે મશીનોને ચલાવવા માટે અમુક મશીનોમાં પાણીની જરૂર પડતી હોય, સમ વોટર, થોડુંક પાણીની જરૂર પડતી હોય. અમુક મશીનો કોલસાથી ચાલતા હોય. અમુક મશીનો, મોસ્ટ ઓફ ધી મશીન્સ એ ઓઇલથી ચાલતા હોય, તેલથી ચાલતા હોય. તો આ બધી વસ્તુઓની જરૂર પડતી હોય. ઇઝ ઓલ સિમ્પલી વી આસ્ક. અમને આટલી જ વસ્તુઓની જરૂર પડે. સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. એટલે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમારે એ રીતે લખવું પડે, મશીન્સ આસ્ક ફોર સમ વોટર, કોલ એન્ડ ઓઇલ. થોડુંક પાણી, કોલસો અને ઓઇલથી, તેલથી અમે અમારું ચલાવી લઈએ છીએ. અમે એટલું જ માગીએ. આપણી પાસે મશીનો શું માગે વધારે? થોડુંક પાણીની જરૂર પડે એનું ચલાવવા માટે, કોલસાની અથવા તો તેલ એને ચલાવવા માટે આટલી વસ્તુની જરૂર પડતી હોય. એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. જો હાઉ મચ લેન્ડ ડુ મશીન્સ રિક્વાયર ટુ પ્લે. મશીનને ચલાવવા માટે, અહીં હિયર પ્લે મીન્સ એને ચાલવા માટે, મશીનને ચાલવા માટે કેટલી જગ્યા જોઈએ. અમુક મશીન્સ બહુ નાના હોય, નાનામાં નાનું મશીન હોય તો એને 1000 ઓફ એન ઇંચ, વેરી લિટલ સ્પેસ નિયર મીન્સ હિયર. 1000 ઓફ એન ઇંચ મીન્સ વેરી લિટલ સ્પેસ, મીન્સ ઇંચનો 1000મો ભાગ આપણે કહી શકીએ. ઇંચ હોય, ઇંચ માપ, એનો 1000મો ભાગ એટલી જગ્યા હોય તો પણ અમુક મશીન ચલાવી શકાય. સો એન્ડ 1000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. જો અને હવે તમે એમને અમારા ટાસ્ક ઉપર તમે એમને સેટ કરી દો, ચાલુ કરી દો, એટલે અમે તમને સર્વિસ આપવાનું શરૂ કરી દઈએ. અહીંયા મશીનો શું કહે છે કે એક વખતે વન્સ યુ સેટ અસ, તમે એક વખતે અમને જો